નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધો તૂટી જવાના કયા કારણો હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ઘમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। ક્યારેક ક્યારેક એવો પણ સમય આવી જતો હોય છે કે તમારે તમારા સંબંધો સાચવવા માટે તમારા મનની વાત મનમાં જ રાખવી પડે છે। ક્યારેક સંબંધો તૂટી જવાનું કારણ એ પણ હોય છે કે તમે તમારા સંબંધો પર વિશ્વાસ નથી રાખતા। સંબંધોને જોડી રાખવા માટે વિશ્વાસ ખૂબ જ જરૂરી છે। તમારા સંબંધોને જોડવા માટે તમારા સંબંધોનો ભરોસો ક્યારેય તોડવો ના જોઈએ, કારણ કે જો ભરોસો તૂટી જાય તો સંબંધો પણ તૂટી જતા હોય છે। તમે જ્યાં સુધી એક વાત જાણી ના લો કે સાચી છે કે ખોટી, ત્યાં સુધી નિર્ણય ના લેવો જોઈએ, કારણ કે આજકાલ જાતે જોયેલું પણ ખોટું પડે છે। સંબંધોમાં એક માણસ સમજદાર હોય અને બીજો માણસ તેની વાતને ના સમજી શકે તો પણ સંબંધો તૂટી જતા હોય છે। આજકાલ લોકો સંબંધો તોડવા માટે ઘણી કોશિશ કરતા હોય છે, એટલા માટે બીજા લોકોની વાતો ઉપર ધ્યાન ના આપવું જોઈએ। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે ફરી પાછા એ જ મળે છે જે ખોવાઈ ગયા છે, જે બદલાઈ ગયા છે ને એ ફરી પાછા ક્યારેય પણ નથી મળતા। સંબંધ કોઈ એક દિવસમાં તૂટતો નથી, એ ધીમે ધીમે રોજની નાની અવગણનાઓ, ન બોલાયેલી વાતો અને સમજણની કમીથી ભાંગી પડે છે। શરૂઆતમાં બધું સારું લાગે છે, પરંતુ જ્યારે લાગણીઓને શબ્દો મળતા નથી અને શબ્દોમાં સચ્ચાઈ ના રહે, ત્યારે સંબંધની અંદર શાંતિ ગુમ થવા લાગે છે। ઘણા સંબંધો માત્ર એટલા માટે તૂટે છે કે લોકો વાત કરવાનું બંધ કરી દે છે, બોલ્યા વગર માન લઈ લેવા, સાંભળ્યા વગર નિર્ણય કરી લેવા, આ બધું દિલ વચ્ચે અંતર ઊભું કરે છે। ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે। કોઈનો સાથ નથી આપતું, બસ અહીં તો બધા જ મતલબ માટે સાથે રહેતા હોય છે, બધા જ સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે। સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ
કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ એના વખાણ તેની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ કેટલોય પણ મોટો હોય, એની કદર એ એના ગુણોથી થતી હોય છે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલા સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો દોસ્તો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પરંતુ હેસિયત જરૂર પૂછે છે, જરૂર જુએ છે. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જિંદગીમાં હતા જ નહીં. જેમના મનના ભાવ સારા હોય છે, એમના દરેક કામ સારા જ થાય છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો એ વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે, એને આ જિંદગી જીતતા આવડી જાય છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું, જે માણસને તમારા ઉપર પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક કરવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. મિત્રો, ક્યારેક કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે, તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત એ ધૂળ બરાબર જ ગણાશે.
જીવન એક પુસ્તક જેવું છે. એનું દરેક પાનું પર નવી વાર્તા લખાય છે. દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો, કારણ કે જે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે, આવતીકાલનો વિજય પણ એ જ મેળવે છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે તમને કોઈ આપી શકે. એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ નથી કરી શકતી. એ યાદ રાખજો. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો, તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો, તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. જેમના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને
આંખો ખોલીને જોતા કરી દે છે। કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય ને, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।